दूर दूर સુધી જ્યાં સુધી જો ત્યાં સુધી તિરંગા દેખાશે, દેશભક્તિની ભાવના આવશે। આટલી પબ્લિક જોઈને એમને એમ પણ દેશના ઉપર આપણને લાગણી એટલી બધી થઈ જતી હોય છે કે હાલના હાલ આપણે દેશ માટે મરી મટીએ, દેશના ગૌરવને માન આપીએ છીએ અમે, એટલે આજે આ યાત્રામાં નીકળ્યા છીએ। અને આ તો અમારો ઘરનો પ્રસંગ છે અને આજે અમે બહુ ખુશ છે કે આજે આખું અમદાવાદ તિરંગાના રંગમાં રંગાયેલું છે। થાકી કેમ ગયા છો? અમે થાકી નથી ગયા, અમને તમારા મોં પરથી ફેસ રીડિંગ પરથી તમારો થાક લાગે છે અમને। અમારા યોગી અમિત શાહ, અમારા જે એક કાર્યકર્તા, અમારા બધા નેતા જ છે, બધા મોદી જ છે, એક મોદી નથી। આખો દેશ જે ભારતના રંગમાં રંગાયેલો છે ને મોદી જ છે। અમિત શાહને જોવા માટે ખાસ આવ્યા છે। અમિત શાહને ખાસ ભાઈ મેઇન વસ્તુ મળે નહીં પછી ક્યાંથી મળે, દિલ્હી જવું પડે। બહુ ગમે છે અમિતભાઈ? હા બહુ ગમે છે કે નરેન્દ્ર મોદી ગમે? મોદી બંને ગમે। મોદી સાહેબ તો કહેવાનું જ શું છે બેન। અત્યારે નરેન્દ્ર મોદીનું જે કામ છે તો મારે નહીં, તમે બી તમારી દ્રષ્ટિએ જોઈ શકો, તમારો કેમેરો બી જોઈ શકે છે આજે અત્યારે જે પરિવર્તન છે। આખા વિશ્વમાં અમારા નરેન્દ્રભાઈ નામ કાઢે છે તો અમને ગર્વ હોવો જોઈએ ને। અમે આખો રબારી સમાજ નરેન્દ્રભાઈની પાછળ છે। નરેન્દ્ર મોદી તુમ આગે બઢો, પહેલા કોઈને મનમોહન સિંહ દેખાતા જ નહીં તો ક્યારે ખબર પડે? એમ રેવટ ને જેમ ઉભા રહેતા તો ક્યાંથી ખબર પડે? દેશ માટે આવે કે નરેન્દ્ર મોદી માટે આવે? નહીં દેશ પહેલા છે, એના પછી મોદીજી, પણ મોદીજી સારું કામ કર્યું। કોંગ્રેસની પથારી ફેરવી નાખી દેશની પરિસ્થિતિ બાંગ્લાદેશ જેવી થઈને ઊભી થઈ જાય। સ્વતંત્રતા વખતે તો કોંગ્રેસ જ હતી। ના આટલા બધા કોંગ્રેસ આઝાદી આપણી પબ્લિક અપાયેલી છે। અરે કહેના ક્યાં ચાહતે હો? જેના હાથમાં તિરંગો હશે ને એ સમગ્રમાં હિન્દુ ભાવના છે। મોદીજી માટે રાષ્ટ્ર ભાવના। હા, આ તો અમિતભાઈ કેમ લેટ થઈ ગયા? જો ભાઈ આટલી પબ્લિક છે, થોડી તો વાર લાગશે। મોદીજી વિશે બે લીટી કહી દો। મોદી સાહેબ આવશે કેમ? આવશે। ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા કાઢે છે અને 4 જેટલા મહાનગરો છે એમાં બધે તિરંગા યાત્રા નીકળી। અમદાવાદમાં આજે તિરંગા યાત્રા છે અને દૂર દૂર સુધી જ્યાં સુધી જો ત્યાં સુધી તિરંગા દેખાશે, દેશભક્તિની ભાવના આવશે। અને 3 કલર સિવાય અનેક કલર આ તિરંગા યાત્રામાં છે। અહીંયા તિરંગા યાત્રામાં ફરવું છે, લોકો સાથે વાતો કરવી છે, બધા જોડે વાતો કરી અને સમજવું છે કે દેશભક્તિ એમના માટે શું છે। બેન શું નામ છે તમારું? નાનાબેન ક્યાંથી આવ્યા? ગાંઠલોડિયાથી। ગાંઠલોડિયાથી આવ્યા? અચ્છા, અને આજે કેમ આવ્યા છો? આ 15મી ઓગસ્ટ ઉજવવા આવ્યા છીએ। 15 ઓગસ્ટ તો વહેલા નહીં, હજી તો દૂર છે 15। ભલે દૂર છે પણ અમારે તિરંગાના સરઘસમાં યાત્રામાં નીકળ્યા છીએ। તિરંગા યાત્રામાં અમારા દેશનું ગૌરવ છે, દેશના ગૌરવને માન આપીએ છીએ અમે, એટલે આજે આ યાત્રામાં નીકળ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો કે એમને આવ્યા છો? ના, અમે જોડાયેલા તો નથી, પણ અમે કાર્યકર્તા બધા નીકળતા હતા અને અમને રસ જાગ્યો એટલે અમે આવ્યા છીએ। અચ્છા, સોસાયટીમાંથી બધા આવ્યા એટલે હા સોસાયટીમાં આવ્યા એટલે આવ્યા। આ કેટલી ઉંમર હશે તમારી? 73 વર્ષ છે। અચ્છા, એટલે આઝાદીને હમણાં 75 થઈ ગયા? અમારે 2 વર્ષ બાકી। બાકી શું લાગે, દેશને કેવી રીતના જોયો તમે આટલા વર્ષોમાં? ફર્સ્ટ ટાઈમ આટલો ખુશીનો જોયો। એમ કે તમારું નામ શું છે? કેતાભાઈ। બીજેપી કેમ કરતા હતા? બીજેપી ભાજપનું માન્ય છે કે દેશ માટે સારું કામ કરે છે, ભાજપમાં સારું કામ કરે। ભારતીય જનતા પાર્ટી દેશ માટે સારું કાર્ય કરે। તમે ભાજપમાં છો? અમે ભાજપના સમર્થકો છીએ। ભાજપને પણ સપોર્ટ કરે, હિન્દુ રાષ્ટ્રને સપોર્ટ કરી છે, એટલા માટે બધા આવ્યા છે। તો 15 ઓગસ્ટ માટે બહુ ખુશ છો? બહુ જ
સહયોગ અને સાથ સરકારના માટે ખુશ છે બધા. નરેન્દ્ર મોદી સાહેબના અને દેશના વિકાસ માટે આગળ વધે એવી અમારી હાર્દિક શુભકામનાઓ છે સર્વ સમાજને. અને સર્વ સમાજ અહીંયા વડોદરામાં એમને આવકાર્યા છે. અમિત શાહનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કે અમારા એરિયામાં આવીને સંપૂર્ણ સારી રેલી કરી. આખા વિશ્વમાં અમારા નરેન્દ્રભાઈ નામ કાઢે છે તો અમને ગર્વ હોવો જોઈએ ને. અમે આખો રબારી સમાજ નરેન્દ્રભાઈની પાછળ છે. नरेंद्र मोदी तुम आगे बढ़ो, हम आपके साथ हैं. नरेंद्र मोदी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. नरेंद्र मोदी विश्व पुरुष છે આખા વિશ્વના. પણ નરેન્દ્ર મોદી પહેલા પીએમ તો હતા ને બીજા. પહેલા પીએમ આવા હતા કે એમને ખબર જ નહીં પડી, લોકોને ખબર જ નહીં હતી કે પીએમ શું છે. અત્યારે મોદીજી આયા પછી નાના છોકરાને પણ પૂછીએ ને કે મોદીજી કોણ, તો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે. એ બધું અત્યારે નાના નાના છોકરાઓને ખબર પડવા લાગી છે. પહેલા કોઈને મનમોહન સિંહ દેખાતા જ નહીં તો ક્યારે ખબર પડે. એમ રેવટ ને જેમ ઉભા રહેતા હતા ક્યાંથી ખબર પડે. અટલ બિહારી વાજપેયી હા, અટલ બિહારી વાજપેયી હારા હતા. અટલ બિહારી વાજપેયી સારું કામ કર્યું હતું. એને પછી થોડા વિકાસ થયો અને પછી અત્યારે મોદીજી આયા પછી વિકાસ થયો સારો. તો કાકાએ તો ઇન્દિરા ગાંધીનું શાસન બી જોયું હશે ને? ના, ઇન્દિરા ગાંધી હતા એ દેશભક્ત હતા 100%. પણ એમની પાછળ જે એમની સેના છે ને એ રાષ્ટ્રપતિ રાષ્ટ્રભાવના વાળી નથી. પછી કોંગ્રેસના ઝીરો થઈ ગયું. ઇન્દિરા પછી હીરો હતું? ઝીરો થઈ હા, ગયું. હીરો હતું. ઇન્દિરા ગાંધી હતી. ઇન્દિરા ગાંધી પછી ઝીરો થઈ ગયું. અત્યારે કોણ હીરો છે? નરેન્દ્ર એમને મોદી. એક નેતા હતા ગુલાબસિંહ નવાબ આઝાદ. એમને પત્રકારે પૂછવામાં આવ્યું હતું કે તમે કેમ રાજીનામું આપ્યું. એ કે હું કોંગ્રેસના કોઈ પક્ષ નહીં જોતો, રોડ ઉપર પણ કોંગ્રેસ નહીં જોતો, તમે રાજીનામું આપી દો. ગુલાબ નબી આઝાદ. ગાંધી પરિવાર આયા પછી દેશનું હાવ નપોસું એકદમ ઢીલું કરી નાખ્યું હતું. અત્યારે મોદીજી આયા પછી દેશને સ્ટ્રોંગ થયું છે. આપણે વિદેશમાં પણ નામ થયું છે અને ભારતની અંદર પણ આવું લોકોને જુનૂન છે. પહેલાં 15 ઓગસ્ટ તમે પણ જોતા હશો, 26 જાન્યુઆરી પણ જોતા હશો. એ રીતના ક્યાંક રેલી નથી થતી. તમને પણ ખબર છે બધાને, ભારતના બધી પબ્લિકને દેશ માટે આવે કે નરેન્દ્ર મોદી માટે આવે? નહીં, દેશ પહેલા છે એના પછી મોદીજી પણ મોદીજી સારું કામ કર્યું. મોદીજી સારું કામ કર્યું એટલે માટે દેશને અત્યારે અમને ગર્વ થાય છે કે અત્યારે હવે સારા પ્રાઇમ મિનિસ્ટર મળ્યા છે. એટલે માટે એટલી બધી રેલીઓ નીકળે છે, એટલું બધું 15 ઓગસ્ટ સારું રીતે ઉજવે છે. તો નરેન્દ્ર મોદી ભાઈ કોને જુઓ છો? શું એ બધું ભાજપનો પાર્ટી સંગઠનનો વિષય છે, એ અમારો વિષય નથી. આમ તો એક પબ્લિક છે, અમને એટલું બધું ખબર ના હોય. વોટ જોઈને તો કંઈક તો જોઈએ. વોટ તો અમે રાષ્ટ્ર માટે કરીએ છીએ અને ભાજપ જે કરશે એ સારું કરશે, સંગઠન કરશે એ સારું જ કરશે, દેશ માટે સારું પણ કરશે. નરેન્દ્ર મોદી ને હોય તો ભાજપ જ. જો મોદીજીને જો સંગઠન છે, મોદીજીને પાછળ મોદીજી સંગઠન જ છે. એક સંગઠનને પાછળ જ મોદીજી ચાલતા હોય છે. સંગઠન અને મોદીજી અલગ અલગ નથી. ભારતીય જનતા પાર્ટી અને મોદીજી એક જ છે. શું નામ છે બેન તમારું? ધર્મિષ્ઠાબેન ગજ્જર. અને ધર્મિષ્ઠાબેન ભાજપ સાથે જોડાયેલા છો? હા કાર્યકર્તા છો? હા. અચ્છા, તિરંગા યાત્રામાં કેટલા લોકો સાથે આવ્યા છો? લગભગ અમારી એક વડીલો અને બહેનો સાથેની લગભગ 30 થી 35 જણાની સંખ્યા છે. અમે બોપલથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. કેટલો ઉત્સાહ છે પહેલા? ઉત્સાહ તો આપણે તિરંગો એ આપણી દેશનું આન બાન અને શાનનું પ્રતીક છે. એટલે સમગ્ર દેશમાં જ્યારે આપણા વડાપ્રધાન આ દેશને વિશ્વગુરુએ પહોંચાડવા માટે રાષ્ટ્રહિત માટે જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે બાળકોથી લઈ યુવાનોથી લઈ અને વડીલોને પણ એટલો ઉત્સાહ છે. આપ જોઈ રહ્યા છો કે 5 વર્ષના બાળકથી લઈને 85 વર્ષના લોકો પણ આ યાત્રામાં જોડાયેલા છે. એટલે આ 15મી ઓગસ્ટ એક અમારા માટે ગૌરવપૂર્ણ 15મી ઓગસ્ટ રહેશે. 15મી ઓગસ્ટને તો હજી વાર નહીં. વાર છે પણ એના એડવાન્સમાં દેશને સમગ્ર દેશને અહીંયા તિરંગામય બનાવ્યું છે અને એનો ઉત્સાહ આપ સૌ પબ્લિકમાં જોઈ રહ્યા છો. અચ્છા, અને તિરંગા યાત્રા કેમ? ભાજપે કેમ વિચાર્યું કે તિરંગા યાત્રા? બસ રાષ્ટ્રની આન બાન અને શાન, રાષ્ટ્રના હિત માટે સૌને આ વિશ્વને દેશને વિશ્વગુરુ બનાવવા માટે જ્યારે વડાપ્રધાન આપને સૌને આહવાન કરે છે, ત્યારે મારા રાષ્ટ્ર મારા તિરંગાની મારે રક્ષા કરવી અને તિરંગાને હર ઘર તિરંગો લહેરાય એવી અમારા વડાપ્રધાનની ઈચ્છા છે. એટલે અમે પણ સૌ સાથે જોડાઈ અને દેશને મજબૂત બનાવવા માટે અમારા તિરંગાનું પ્રતીક લઈ તિરંગા યાત્રામાં જોડાયા છીએ. કયા વિસ્તારથી આવો છો? અમે આ જ વિસ્તારના છે, વિરાટનગરના જ છો. અને આ તો અમારો ઘરનો પ્રસંગ છે અને આજે અમે બહુ ખુશ છે કે આજે આખું અમદાવાદ તિરંગાના રંગમાં રંગાયેલું છે. જેને આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું, એમ આજે આખું વિરાટનગર આજુબાજુ નિકોલ વિધાનસભાનો જયકારો થઈ ગયો. નિકોલ વિધાનસભા જગદીશભાઈ પંચાલ સાહેબ હું ઓઢવણી કામ
આ જે વસ્તુ આ જે પ્રોગ્રામ કર્યો છે એનો જો શ્રેય જાય ને તો અમારા નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલને જાય છે. બોલો જગદીશભાઈ તું આગે बढ़ो हम तुम्हारे साथ हैं. જગદીશભાઈ તું આગે बढ़ो हम तुम्हारे साथ हैं. ભારત માતા કી જય. આટલું સુંદર ગીત ગાયું છે તો તિરંગા વિશે પણ કંઈક કહી દો સરસ. તિરંગા અમારી આન બાન ઓર શાન હે. તિરંગો અમારી આન બાન શાન છે અને તિરંગાના જે 3 રંગ છે એ આપણને જે કેસરી રંગ છે એ ત્યાગ બલિદાનનું સૂચન આપે છે. સફેદ રંગ છે એ આપણને શાંતિનું સૂચક આપે છે અને જે લીલો કલર છે અંદર એ આપણને હરિયાળી અને એકતાનું સંકેત છે અને વચ્ચે રહેલો જે અશોક ચક્ર જે કે આપણે ગાંધીજીના ચરખામાં પણ જોઈએ છે કે 24 આરા છે એમ એ અશોક ચક્રમાં પણ 24 આરા છે જે દિવસના 24 કલાકનું સૂચન કરે છે. ઘડિયાળમાં પણ 24 કલાક જ બતાવ્યા છે. આ તિરંગો તો એ છે જે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને જેમાં પાકિસ્તાનીએ જો આ ઝંડો બતાવીને જો બહાર નીકળી જાય તો તમે જાણી શકો કે આ ઝંડાની તાકાત શું હશે. બોલો ભારત માતા કી જય. 15 ઓગસ્ટ તો દૂર છે એટલું વહેલું કેમ? અરે 15 અરે દિવાળી જેમ આવતી હોય છે આ રિહર્સલ છે. હા અરે આ તો તિરંગા યાત્રા છે. જન જનમાં આપણે હિન્દુત્વ જગત ઝઘડા વગર એક એક કરીને બોલી લો. આપણી આ તિરંગા યાત્રા જન સુધી પહોંચાડવાની છે. જનતા આપણી જાગે, આમાં હિન્દુત્વ જાગે કે જે આપણે આહવાન છે હર ઘર તિરંગા. 1947 માં દેશ આઝાદ થયો. આઝાદી પછી આવી રીતે તિરંગા યાત્રા નીકળે તો બધાને ઘર ઘર સુધી સંદેશ પહોંચે કે આપણે આઝાદ છીએ ને આપણે હિન્દુ છીએ. હિન્દુ ને તિરંગા શું લેવા દેવા? તિરંગો તો બધાનો છે. જેનામાં રાષ્ટ્ર ભાવના છે એ બધાનો આ તિરંગો છે. કોઈ એક માટે નહીં, સર્વ ધર્મ સંભાવ જો માને ને તો આ તિરંગો બધા માટે આન શાન અને બાન છે. તિરંગો પર્પલ કોઈ એક માટે નથી બન્યો. જેના હાથમાં તિરંગો હશે ને એ સમગ્રમાં હિન્દુ ભાવના છે. મોદીજી માટે રાષ્ટ્ર ભાવના. આ તો અમિતભાઈ કેમ લેટ થઈ ગયા? જો ભાઈ આટલી પબ્લિક છે થોડી તો વાર લાગશે. ચાલો મોદીજી વિશે બે લીટી કહી દો. મોદી સાહેબ આવશે કે આવશે આવે છે, આવી ગયા છે. અરે આ બધા છે અમિત શાહ છે જે સમય પહેલા આ લોકો આવી ગયા છે. કેટલા લોકો લઈને આવ્યા તમે? અમે અમારો વિરાટનગર વોર્ડ જ અમારો છે. આખો વોર્ડ જ અમારો છે. અમે ઘરે ઘરે જઈને નિમંત્રણ દીધું છે. અમારી છે. વિધાનસભા છે અમારા બધા અને બધી બીજી બાજુના બધા શહેરના અમદાવાદ શહેરના બધા લોકો અહીંયા. તમે આટલું મોદીજી કરો છો. મોદીજી સિવાયના બીજા કહો તો મને. બધા પીએમ કોણ છે બીજા? અમિત અમારા મોદી સાહેબ, અમારા યોગી, અમિત શાહ, અમારા જે એક કાર્યકર્તા અમારા બધા નેતા જ છે. બધા મોદી જ છે. એક મોદી નથી. આખો દેશ જે ભારતના રંગમાં રંગાયેલો છે ને મોદી જ છે. અરે પીએમ પહેલા બી તો પીએમ હતા જેને આઝાદીઓ અપાઈ હતી. આપણો દેશ આઝાદ થયો હતો. આ પીએમ આઝાદી ભાવના જગાઈ છે. નરેન્દ્ર મોદી સિવાય નરેન્દ્રભાઈ મોદી સાહેબની તો વાત જ ના થાય. કારણ કે મોદીજી हमारी शान है, भारत देश की पहचान है. મોદીજીની વાત મોદીજી हमारे સાહેબ આવી ચૂક્યા છે. ભારત માતા કી જય. મોદી સાહેબ સિવાયના નામ પૂછ્યા તો બહેનો ના આવડે. મોદીજી જ શાન છે ખાલી. શું નામ છે આપનું? મારું નામ જયંત રાવલ છે, ખોખરાવડ પ્રમુખની યાદ. જયંતભાઈ ક્યાંથી આવ્યા? અમે ખોખરાવડથી આવ્યા છે. ખોખરાથી કેટલા લોકો આવ્યા? અમે લગભગ 200 થી 250 જણા આવ્યા છે. 200 બધા ખોખરાવાળા જ છે. તો પણ એટલા થાકી કેમ ગયા છો? અમે થાકી નથી ગયા. અમને તમારા મોં પરથી ફેસ રીડિંગ પરથી તમારો થાક લાગે છે અમને. હર્ષ ઉલ્લાસનો થાક છે આપણા દેશની તિરંગાનો. તો ભાઈ જોરથી બોલો થોડું. અવાજ તો મારો પહેલેથી એવો જ છે. અમને થાક નહીં લાગતો. અમે તો બહુ કામ કરીએ છીએ એટલે. ફેસ પરથી મેં કીધું આપણે. થાકી જાય ને સવારના જઈએ લાગેલા હોય એટલે. કઈ નહીં, અમને થાક નહીં લાગતો. તમારામાં ઉત્સાહ ઓછો. આ તો મેડમ 3 દિવસથી લાગેલા છે. આ ઉત્સાહ તો છે આટલો બધો જુઓ તો ખરા. આ ઉત્સાહ વગર તો કોઈ આવે બહાર કાર્યક્રમ માટે ઉત્સાહ બતાવવા અને અમિત શાહ આવ્યા છે, આપણા હર્ષ સંઘવી આવ્યા છે અને આખું અમદાવાદ જ્યારે ભેગું થતું હોય તિરંગા યાત્રામાં ત્યારે જોશ અને જુસ્સો એમને આવી જતો હોય છે. થાક ને પાણી ને કંઈ પણ આમાં ચિંતાનો વિષય નથી. આટલી પબ્લિક જોઈને એમને પણ દેશના ઉપર આપણને લાગણી એટલી બધી થઈ જતી હોય છે કે હાલના હાલ આપણે દેશ માટે મરી મટીએ. કેટલા ઉત્સાહિત છો.
15 ઓગસ્ટ માટે? હે કેટલા ઉત્સાહિત છો 15 ઓગસ્ટ? 15 ઓગસ્ટનું આપણે 75-76 વર્ષ થયા, એટલા વર્ષથી આપણે દર સાલ જેટલા ઉત્સાહમાં હોઈએ છીએ એનાથી 10 ગણો વધારે આ વખતે ઉત્સાહમાં છીએ આપણે. તમારું શું છે? અમિત શાહને જોવા માટે ખાસ આવ્યા છે. અમિત શાહને કાં શું આવે છે? હા ભાઈ, મેઇન વસ્તુ મળે નહીં પછી ક્યાંથી મળે? દિલ્હી જવું પડે. મદ્રાસથી આવે છે. બાકી અહીંયા નહીં રહેતા? અહીંયા મહેમાન ગતિ આવેલા હતા અને એમને ખ્યાલ આવ્યો કે અમિત શાહ સાહેબ આજે અમદાવાદની મુલાકાતે છે તો સ્પેશિયલ અમિત શાહને જોવા માટે આવેલા છે. પણ આ તો તિરંગા યાત્રા બહુ વહેલા નહીં 15 ઓગસ્ટ પછી વાર છે. અત્યારથી આપણે ઉત્સાહ જગાડીશું તો બીજા 2-3 દિવસ માટે તિરંગાનું આપણું માન સન્માન જળવાશે. આપણી પબ્લિક જાગૃત થશે અને તિરંગાની જે પણ લાગણી છે એને આપણે આસમાન સુધી પહોંચાડી દેવાની છે. ભાજપ સિવાય બી લોકો આવે છે. આવ્યા છે જનરલ પબ્લિક જ છે. આમાં ક્યાં ભાજપ વાળા દેખાય છે? આ પબ્લિક સ્વયંભૂ રીતે આવેલી પબ્લિક છે. કોઈને આમંત્રણ આપેલું નથી. આ તાત્કાલિક ઉભો કરેલો પ્રોગ્રામ છે અને અમદાવાદની પબ્લિક સ્વયંભૂ રીતે એમનો ઉત્સાહ બતાવવા માટે આવેલી છે અહીંયા. તમને કયા નેતા ગમે? અમિત શાહ ગમે કે નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક જ માળાના બે છે. આપણને અમિત શાહ અને નરેન્દ્ર મોદી બે ગમે છે. અને એના સિવાય એના સિવાય આપણા અમદાવાદના નેતાઓ છે, ઘણા બધા નેતાઓ છે. અમારા વિસ્તારના કમલેશભાઈ પટેલ છે. ભાજપના જ ગમે? ભાજપના જ ગમે ને. હાલ તો ભાજપ જ છે. ભાજપ સિવાય આપણા દેશનો કોઈ ઉદ્ધાર જ નથી. હિન્દુત્વનો દેશ છે આપણો. હિન્દુત્વ બચાવવું હોય તો ભાજપ જરૂરી છે આપણા માટે. નકર આપણો પણ હાલત બાંગ્લાદેશ કોંગ્રેસની પથારી ફેરવી નાખી દેશની પરિસ્થિતિ બાંગ્લાદેશ જેવી થઈને ઊભી થઈ જાય. સ્વતંત્રતા વખતે તો કોંગ્રેસ જ હતી. આઝાદી એ આપણી પબ્લિક અપાયેલી છે. ખાલી કોંગ્રેસનું તો નામ આમાં ગઈડી ડોસી ઉપર લાલ લુગડો પહેરાવી નવું બનાવી દેવામાં આવેલું છે. બાકી આઝાદી આપણી જનરલ પબ્લિકે જ આપેલી છે. એમાં કોંગ્રેસનું કે એનું કોઈ નામ આપીને કોઈને મોટા કરવાની જરૂર નથી. આટલા વર્ષોથી આપણા દેશની અંદર 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીનો આપણે આ પર્વ ઉજવીએ છીએ. આટલા દિન સુધી કયા નેતાએ કે કઈ પાર્ટી આ પ્રસંગ ઉજવ્યો? ભારતીય જનતા પાર્ટી આ પ્રસંગને એક તહેવાર તરીકે ઉજવે છે. આજની આવનારી પેઢી જેને પોતાને ખબર પડે કે 15મી ઓગસ્ટ શું છે, 26મી જાન્યુઆરી શું છે, એ આવનારી પેઢીને બતાવવું જરૂરી છે. આ દેશની આઝાદી ખબર જ નથી કે 15મી ઓગસ્ટ શું છે. આ દેશની આઝાદી સ્કૂલોમાં અને સરકારી ઓફિસોમાં 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીના નિમિત્તે ખાલી ઝંડા ફરકાવીને નેતાઓ જતા રહેતા હતા. પણ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે ઘણા વર્ષોથી આઝાદીના જે પ્રસંગને આપણે પર્વ તરીકે ઉજવીએ છીએ. દિવાળીના જે ઘરે ઝંડાનું માન વધારેલું છે. અચ્છા, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા બી પીએમ તો હતા ને ભારતના બહુ તો પીએમ હતા એ વખતે બી 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી હતી જ ને. ક્યાં ગયું હતું એ વખતે? કેમ કોઈ ઉજવતા તમને કોઈ નેતા નહીં ગમતું જૂના કોઈ પીએમ? ના, બિલકુલ નહીં. કોઈ તમને એવું લાગે છે કે એને બહુ સારું કામ કર્યું? અત્યારે નરેન્દ્ર મોદીનું જે કામ છે તો મારે નહીં. તમે બી તમારી દ્રષ્ટિએ જોઈ શકો છો. તમારો કેમેરો બી જોઈ શકે છે. આજે અત્યારે જે પરિવર્તન છે મારી એકલાની આંખ નહીં કહેતી, એ તમારી બી કહે છે. તમારો કેમેરો બી બતાવે. હાલની પરિસ્થિતિ તમે જુઓ. આપણો ભારત દેશ એકમાત્ર એવો દેશ છે કે જેના આડોશી પાડોશી જેટલા બી દેશ છે બધા આર્થિક રીતે અને દરેક રીતે તૂટી ગયા છે. બધા ભીખ માંગતા કટોરો લઈને બેસી ગયા છે. આપણે એ બાબતનું ગર્વ લેવું જોઈએ કે ભારત માત્ર એવો એક દેશ છે કે જે આપણા ગુજરાતના પરોણા પુત્ર આપણા નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી છે. તેના લીધે આપણો દેશ અડીખમ છે અને આવનારા બીજા 50 વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદીને હાથ નીચે. ભાજપને ભારત તો અલગ ને. ભાજપ વખતે તમે અત્યારે હાલ બી આજની તારીખમાં જે રનિંગ બાંગ્લાદેશની પરિસ્થિતિ તમે જોઈ જ રહ્યા છો. હવે એમાં તમારે બતાવવાની જરૂર જ નથી. પછી ક્યાં જવા? બધા એવું કહે છે કે ન્યાય યાત્રા નીકળી એટલે ભાજપે તિરંગા યાત્રા ચાલુ કરી. ના, એવું કઈ જરૂરી દર નથી. સાલ યોજાય છે બેન અને દર સાલ તમે પણ જાણો છો કે 2 વર્ષથી નીકળે છે. વર્ષ કે 2 વર્ષથી ન્યાય તો કોંગ્રેસ જોડેથી આપણે પબ્લિકને લેવાનો છે કે તમે 60 વર્ષ સુધી તમે જે અમારા ઉપર અન્યાય કર્યો છે એનો ન્યાય તમે હાલવા નીકળ્યા છો કે અમારે લેવાનો છે કે ખબર નહીં પડતી અમને તો. 60 વર્ષથી દેશની અંદર જે મોંઘવારી અને જે પણ નોકરીઓની અછત છે આ તમે જુઓ છો. રોડ રસ્તાની જે હાલતો હતી કોંગ્રેસ કાળમાં એના કરતા તો 1000% સારી. ગુજરાતમાં તો 30 વર્ષથી છે. 30 વર્ષથી ક્યાંથી 30 વર્ષથી તમે લાયા? 30 વર્ષ કેમ ના ગણ્યા તમે? તો કેટલા વર્ષથી છે ગણો? 20 વર્ષથી છે. કેવી રીતના 20 તો અને 20 વર્ષમાં તમે જુઓ છો ને ભાજપે ગુજરાતની જે વિશ્વના સારા મહત્વપૂર્ણ માર્ગમાં એમને મૂકી દીધું છે કે ભાઈ ગુજરાત ઉપર આખા વર્લ્ડની નજર છે. હાલ ગુજરાત ઉપર આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, આટલી બધી લોકો ફોકસ કરે છે. ક્યારે કરે છે? ભાજપ નતું, નરેન્દ્ર મોદી નતા, એ પહેલા ગુજરાત ઉપર કયો નેતા ધ્યાન દેતો હતો? એમ મને જવાબ આપો તમે.
પહેલા નહોતું કામ થતું એવું કહેવાય. ગુજરાત ઉપર કોઈ પણ નેતાએ આજ દિન સુધી ધ્યાન આપ્યું નથી. નરેન્દ્રભાઈ મોદી આયા એના પછી ગુજરાત ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં હાલ તમે જે ઊંચા પગાર ધોરણની જે વસ્તી નોકરી કરે છે અને જે પ્રાઇવેટ નોકરીઓ કરે છે કે કોઈ પણ જાતની આઈટી સેક્ટરમાં નોકરી કરે છે એ મોદી સાહેબ આયા પછી ગુજરાતમાં બધા આવી ગયા અને ત્યાર પછી નોકરીઓની આટલી બધી ઉજ્જવળતા આવી છે. તમારું શું નામ? નિકિન પટેલ ક્યાંથી આવ્યા છો? ખોખરાથી. અચ્છા, અત્યારે તિરંગા યાત્રા છે તો ઉત્સાહ કેટલો છે તમારો? તિરંગા યાત્રા લઈને અમદાવાદ શહેરના નગરજનોમાં ખૂબ ઉત્સાહ છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી લઈને છેક મેન હાઈવે સુધી ફૂલ પબ્લિક અહીંયા ઉભેલું છે. અને બેન સૌથી પહેલી વસ્તુ કે તિરંગા યાત્રા વસ્તુ ભાજપ કોંગ્રેસની નથી. આ એક ભારત દેશના નાગરિકનો એક તહેવાર છે. એમાં ભાજપ કોંગ્રેસનો કોઈ જગ્યાએ પ્રશ્ન આવતો જ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ શકે છે. તિરંગા યાત્રા એ ભારતીયનો તહેવાર છે એટલા માટે. શું નામ છે તમારું બેન? મારું નામ ફાલ્ગુની પટેલ છે. અને ક્યાંથી આવ્યા ફાલ્ગુની બેન? અમે મણિનગર જવાહર ચોક થી આવ્યા છીએ. હા, અમિત શાહ જોવા આવ્યા કે તિરંગા યાત્રામાં આવ્યા? તિરંગા યાત્રામાં આવ્યા છે અને સાથે સાથે અમિતભાઈને જોવા પણ મળ્યા છીએ. બહુ ગમે છે અમિતભાઈ? હા, બહુ ગમે છે. કે નરેન્દ્ર મોદી ગમે? મોદી બંને ગમે. મોદી સાહેબ તો કહેવાનું જ શું છે બેન. અમિત શાહ પણ ચિત્રણ હટાવી એ આ એક ઝંડો ક્યાં રાખીને આયા? ખાલી લાકડી જાય ખાલી હાથમાં ઝંડો હાર આવ્યો ને. અચ્છા, તો તમે અહીંયા આવ્યા છો, આ યાત્રા કેમ કાઢવામાં આવી છે ખબર છે તમને? એ દેશની એકતા બતાવવા માટે કે બધા ધર્મના લોકો માટે કેટલી રાષ્ટ્રભાવના છે. એકતા બતાવવાની આપણે દરેક વ્યક્તિને દરેક નાગરિકને કે તમારી અંદર કેટલી દેશ ભાવના છુપાયેલી છે અને જ્યારે જરૂર પડે ત્યારે દરેક વ્યક્તિ આગળ આવીને દેશ માટે કામ કરવાનું છે એ બતાવવા માટે. તો યાત્રા કેમ રાખી છે અત્યારે? 15 ઓગસ્ટ તો દૂર છે ને. યાત્રા બધે આપણે ગામડે મનાવતા હોય, આપણી એરિયામાં મનાવતા હોય એટલે માટે આ 2 દિવસ પહેલા મનાવ્યું છે એમ કે બધા એક સાથે મળીને 15મી ઓગસ્ટનું આ ભાગ રૂપે આ યાત્રા અત્યારે નીકાળવામાં આવી છે જેના કારણે બધા લોકો આમાં ભાગ લઈ શકે. પેલામાં ધારો કે કોઈ જગ્યાએ એક ધ્વજવંદનનો કાર્યક્રમ થાય તો એક લિમિટેડ માણસોનો ભાગ લઈ શકે. અત્યારે આવી રીતે તિરંગા યાત્રા કાઢવામાં આવે તો જુદા જુદા દરેક વર્ગના લોકો ભાગ લઈ શકે અને પોતાની રીતે દેશભક્તિ બતાવી શકે. તો તમને બહુ ભાજપ ગમે છે? ભાજપ પણ ગમે છે. પહેલા રાષ્ટ્ર ગમે છે, પછી ભાજપ ગમે છે. ભાજપ રાષ્ટ્ર માટે કામ કરે, સારું ભારત માટે સારું કામ કરે છે એટલે અમને ભાજપ ગમે. કોંગ્રેસ બી મજબૂત થઈ નહીં, કોંગ્રેસ કશું નહીં. જ્યાં સુધી પપ્પુ છે અરે રાહુલ ગાંધી છે ત્યાં સુધી કઈ થવાનું નહીં કોંગ્રેસનું. બનાસકાંઠામાં તો જીતી ગયા. બનાસકાંઠા એક કંઈક કારણ હશે એને માટે જીત્યા હશે કે બધી સીટો નથી. કોઈ કારણ હશે. એ સંગઠનનો વિષય છે. એ શેને લીધે જીતી નહીં જીતી એ બધું કોઈ જીત્યા ને એના લીધે જીત્યા. હા, એ કંઈક કારણ હશે એટલે માટે જીત્યું, નહીં તો ભાજપ જવાનું હતું. કોઈ ફરક નહીં પડે. એમના સન્માન માટે એક સીટ આપેલી છે. અરે કોણ એક સીટ થી કોઈ ફરક નહીં પડે. ભાજપ ને ભાજપ. શું ચૂપ કરાવો છે? કોઈ ચૂપ કરે એમ નહીં. કરાવવાના નહીં. બીજેપી સરકાર जिंदाबाद. આવી હશે, કઈ કારણ વંશે આવી હશે. हमारे हिंदुत्व सरकार जो है हिंदुत्व सरकार है और रहेगी.